વિદ્યાર્થીઓ, હવે આપણે આગળના વિડીયોમાં જોશું કે વોલ્ટે પોતાના ડિઝનીલેન્ડમાં શું નવું નવું સર્જન કરેલું હતું. ધ ઓવરવિલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. ઓવરવિલ્મિંગનો મતલબ થાય અપાર સફળતા. વોલ્ટે પોતાના અદ્ભુત વિચારોથી પોતે જીવનમાં અપાર સફળતા પોતે પ્રાપ્ત કરી હતી. ઓવરવિલ્મિંગ અપાર, સક્સેસ એટલે સફળતા પ્રાપ્ત કરી હતી. ટ્રિંગર એ ડ્રામેટિક એબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન એમ કે છે શરૂઆતમાં તેને ઘણી આર્થિક મૂડીની તંગી અનુભવી હતી એમ કે છે. યેટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ, પરંતુ વોલ્ટે છતાં પણ વોલ્ટે ક્યારેય સફળતા માટે મહેનત ન કરી એવું ન બને. વોલ્ટ અપાર સફળ થાય તેમાં વોલ્ટે ઘણી બધી આર્થિક તંગી પણ અનુભવી હતી, પરંતુ વોલ્ટે અથાગ પરિશ્રમ કરી અને ખૂબ સફળ થયો હતો. યેટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ, છતાં પણ વોલ્ટને સફળતાએ ક્યારેય તેનામાં ફેરબદલી નથી થઈ. લેખક એમ કહેવા માગે છે વોલ્ટ ભવિષ્યમાં ધનવાન બન્યો હતો ત્યારે પણ તેના સ્વભાવમાં કાંઈ ફેર નથી થતો. સાદગી ભરી જીવન જીવતો હતો, સાદાઈથી જીવન જીવતો હતો. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, તે સાદું જીવન જીવતો હતો. હી હેટેડ પાર્ટીસ, તે પાર્ટીઓ, મેળાવડા, પાર્ટીઓ તેમાં તેને જવું ગમતું નહોતું, તે ધિકારતો હતો, ત્યાં ન જતો હતો. ઇટ ઇઝ આઈડિયા ઓફ એ નાઇટ આઉટ વોઝ અ બર્ગર, રાત્રિઓની પાર્ટી, એ બધું તે ધિકારતો હતો, એને ગમતું નહીં એમ કે છે. બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, રાત્રિઓની પાર્ટીમાં એટેન્ડ કરવી, ચારે બાજુ રખડવું, ભટકવું, એવું એને પસંદ નહોતું કરતું. એક નાનું સૂનું નાસ્તાગૃહ હોય, રેસ્ટોરન્ટ હોય, એમાં જઈ અને બર્ગર અને ચટણી જઈને સાદા રેસ્ટોરન્ટમાં, હાઈફાઈ હોટલમાં પોતે ધનવાન બન્યો છતાં પણ સાદું જીવન જતો હતો. મોટી મોટી હાઈફાઈ હોટલમાં જતો નહીં, તે નાનું સોનું રેસ્ટોરન્ટ હતું ત્યાં જઈને તે પોતે બર્ગર અને ચટણી પોતે ખાતો હતો એમ કે છે. બર્ગર અને ચટણી જઈને ખાતો, એમાં તેને મજા પડતી હતી. ક્યારેય તેમાં ક્ષોભ ન અનુભવતો. આટલો બધો પૈસો એને મેળવેલો એ બાદ પણ તેને ક્યારે અભિમાન નથી કરેલું. વિદ્યાર્થીઓ, આપણે વોલ્ટ પાસેથી ઘણું શીખવા મળે છે આપણને. વોલ્ટ પોતાના જીવનમાં ઘણી બધી મુશ્કેલીનો સામનો કરેલો, આર્થિક તંગી પ્રાપ્ત કરેલી, ઉપરાંત જીવનમાં ઘણો બધો સંઘર્ષ વેઠેલો, તો પણ તે મુશ્કેલીનો સામનો કરીને પણ તે ખૂબ આગળ વધે છે તેમાં. અને તેનો ધંધો તેને કોઈ વધારાનો ખર્ચ કોઈ હતો નહીં. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ વોઝ એ મિનિએચર રેલરોડ ધેટ રેન એરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ ધ. તેનો એક સામાન્ય ખર્ચો હતો. એક્સ્ટ્રાવેગન્સ એટલે સામાન્ય ખર્ચ. એક તેના ઘરની ફરતે રેલગાડીના પાટા, એ જ એક એનો સામાન્ય ખર્ચ હતો. બીજો એનો કોઈ ખર્ચ હતો નહીં. તેના ઘરની ફરતે સામાન્ય તેનો ખર્ચ એક જ હતો કે તેને રેલગાડીનો બહુ શોખ હતો, તે તેનો સામાન્ય ખર્ચ હતો. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, એ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એક તેના મિત્રએ કહ્યું કે વોલ્ટ, તમારી પાસે આટલા બધા પૈસા છે તો તું તે પૈસાનું શું કરીશ એમ કીધું. પોઇન્ટિંગ આઉટ ધ વિડીયો, તેણે પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, પોતાના સ્ટુડિયો તરફ આંગળી ચીંધીને કહે છે. વોલ્ટ સેડ, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. આ મારું ડિઝનીલેન્ડ મારું ખેતર છે, એમાં હું ફર્ટિલાઇઝ, હું ખાતર એટલે કે નવું કંઈક મૂકી રાખીશ. મારી પાસે જે પૈસા છે એ મારા ડિઝનીલેન્ડમાં કંઈક નવું ને નવું બનાવવા માટે, ખર્ચ કરવા માટે આ પૈસા છે, પોતે એમ કહે છે. કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ. ઘણી બધી કંપનીઓને પણ પોતા પાસે જે ધન હતું તે પોતે આપતા હતા. બિંગ સોલ્વેન્ટ, પોતે ધનવાન બન્યા બાદ પણ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ,
ગેવ વોલ્ટ્સ એ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. એમ કે છે ધનવાન બન્યા બાદ પણ વોલ્ટને એમ કે છે બિઝનેસ મેન બનવાની તક મળી હતી. એમ કે છે ઘણા બધા બિઝનેસમાં પોતે ધંધામાં પણ પોતાના વિચારથી ખૂબ પોતે આગળ વધેલો હતો. ધીસ ઇન્ક્લુડ્સ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ વેલિયા ઇન ધ સિયરા માઉન્ટેન. એમ કે છે કેલિફોર્નિયા નામની કલાની એક સંસ્થા હતી વિચ ડોનેટેડ ધ લેન્ડ. કેલિફોર્નિયાની સંસ્થા હતી કલાની, તેમાં તેણે પોતાની જમીન અને પૈસા અને લાખો ડોલર તેને દાનમાં આપેલા અને પોતાની જમીન આપેલી. મોસ્ટ એમ્બિશિયસ, તે ખૂબ જ મહત્વાકાંક્ષી વ્યક્તિ હતો. એમ્બિશિયસ એટલે મહત્વાકાંક્ષી વ્યક્તિ હતો. ઓફ ઓલ, તે બધામાં રોય ડિઝની કે છે મારો ભાઈ છે ખૂબ જ મહત્વાકાંક્ષી વ્યક્તિ હતો. તે પોતા પાસે પૈસા હોય છે તો બીજાને પોતે દાન કરે છે. પોતાની પાસે જમીન છે એ બીજાને કામ આવે તે માટે દાન કરે છે. એમ કે કેલિફોર્નિયા નામની કલાની સંસ્થા હતી, ત્યાં પોતાની જમીન પોતાના પૈસા દાનમાં આપતો હતો. સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડામાં પણ તેણે ઘણું બધું એમ કે છે ડોલર દાનમાં આપેલા. ટ્રેજિકલી, ભયંકર રીતે એમ કે છે ભયાનક બાબત એક વખત બને છે. એમ કે છે દુર્ભાગ્યે કમ ભાગ્યે ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, આ બધી પ્રવૃત્તિઓ કરતો હતો એના મધ્યમાં જ વોલ્ટ વોઝ ટીકન વિથ હિઝ ફેટલ ઇલનેસ. જ્યારે આ બધી પ્રવૃત્તિ કરતો હતો તે દુર્ભાગ્યે, ટ્રેજિકલી એટલે કમ ભાગ્યે, દુર્ભાગ્યે આ બધી પ્રવૃત્તિઓ કરતો હતો. વોલ્ટ વોઝ ટીકન વિથ હિઝ ફેટલ ઇલનેસ. ફેટલ એટલે ભયંકર, ઇલનેસ એટલે બીમારી. આ બધી પ્રવૃત્તિ વોલ્ટ જ્યારે કરતો હતો ત્યારે ભયંકર બીમારીમાં તે સપડાઈ જાય છે. હી વોઝ એ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર. ભવિષ્યના તેને ઘણા બધા આયોજન હતા બિચારાને. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. લેખક રોય ડિઝની કહે છે કે મને જ્યારે સાંભળવા મળ્યું કે મારો ભાઈ આવી ભયંકર બીમારીમાં ફસાઈ ગયો છે, વોટ એવર ઇટ ઇઝ આઈ એવર ગોટ. મારો ભાઈ વોલ્ટ રોય ડિઝની કહે છે મારો ભાઈ મને કહે છે કે હું આવી ભયંકર જીવલેણ બીમારીમાં, એને કેન્સર થયેલું હતું કે આવી ભયંકર બીમારીમાં હું ફસાયેલો છું, પણ હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ. તું આ બીમારીમાં ફસાઈ ન જા તેનું તું ધ્યાન રાખજે. રોય ડિઝની કહે છે કે મારો ભાઈ વોલ્ટ મને એમ કહેતો કે હું આ ભયંકર બીમારી કેન્સરમાં ફસાઈ ગયો છું, હું એમાં ફસાઈ ગયો છું, પણ તું આ બીમારીનો ભોગ ન બન એનું તું ધ્યાન રાખજે. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ એટ ધ નાઇટ. એમ કે છે હું રાત્રે દવાખાનામાં તેની મુલાકાત લેવા માટે ગયો હતો. તે મૃત્યુ પામ્યો એને આગલી રાતે જ હું દવાખાનામાં તેની મુલાકાત લેવા ગયો હતો. બોલતો જેમ કે ડિસ્પરેટલી ઇલ, તે અત્યંત બીમાર હતો. જેમ કે તે અત્યંત બીમાર હતો, એ રાત્રે આગલે મૃત્યુ પામ્યો એને આગલી રાત્રે પણ અત્યંત બીમાર હતો. હી વોઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. તેના જીવનમાં ભવિષ્યના પણ ખૂબ સપના હતા, ભવિષ્ય માટેના પણ ખૂબ આયોજન હતા. તે આગલી રાતે પણ કહેતા હતા કે ભવિષ્યના પણ ખૂબ પોતાના આયોજન હતા. તેવું તેના જીવનમાં ભવિષ્ય માટે પણ ખૂબ પોતે વિચારો હતા, આયોજન હતા એમ કહેતો હતો. વોલ્ટ યુઝ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટ હંમેશને માટે કહેતો કે મારા ડિઝનીલેન્ડનો ક્યારેય અંત નહીં આવે. ઇટ નેવર વિલ. અને ક્યારેય મારા ડિઝનીલેન્ડનો અંત હું આવવા પણ નહીં દઉં. આઈ લાઈક ટુ થિંક ટુ. હું એમ વિચારું છું વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. રોય ડિઝની કહે છે કે મારો ભાઈ અત્યારે મૃત્યુ પામ્યો છે, પણ આ સ્ટુડિયોમાં, આ ડિઝનીલેન્ડમાં તેનો પ્રભાવ છે હજી પણ જીવંત છે. એમ કહે છે ડિઝનીલેન્ડ્સ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટ ડિઝનીનો પ્રભાવ છે કે ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવ છે, એનો ક્યારેય અંત નહીં આવે. ધેટ થ્રુ ઇઝ ક્રિએશન. તે નવું સર્જન કર્યું છે. તેના મૃત્યુ બાદ તેનો ભાઈ પણ નવું ડિઝનીલેન્ડમાં મૂકશે, તેનો પણ અંત ક્યારેય આવશે નહીં. ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ. ભાવિ પેઢી પણ આ ડિઝનીલેન્ડનો આનંદ માણશે, અહીંયા આવી અને તેની ઉજવણી કરશે, તેનો આનંદ મળશે. તે નવું એમ કે છે તેમાં તેનો ભાઈ પણ એમ કે છે નવું તેમાં ભવિષ્યમાં પણ ઉમેરશે. હી વન્સ ડિસ્ક્રાઇબ એઝ ધેટ પ્રેસિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બીંગ. તે એવું વર્ણન કરતા એમ કે છે એક વખત તેણે કહેલું કે લોકોમાં કંઈ ને કંઈ પ્રેસિયસ, કિંમતી રહેલું હંમેશા, એજલેસ એટલે હંમેશને માટે યુવાનીમાં
વ્યક્તિઓમાં, હ્યુમન બિંગ, માનવજાતમાં કંઈ ને કંઈ રહેલું હોય છે, વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોય. આપણી યુવાની હોય છે, આપણામાં દરેક વ્યક્તિઓ, દરેક માનવજાતમાં યુવાની હોય છે, ત્યારે નાના બાળકના રમકડા રમવા પણ યુવાનીમાં ગમતા હોય છે. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, નાની નાની બાબતોમાં પણ હસવું આવતું હોય છે. એન્ડ સિંગ ઇથ બાથ ટબ એન્ડ ડ્રીમ, અને બાથ ટબમાં બેઠા બેઠા ગાતા હોય છે અને સ્વપ્ન જોતા હોય છે. યુવાનીમાં પણ બાળક જેવા સ્વપ્ન જોતા હોય છે. વોલ્ટ મૃત્યુ પામ્યો તો પણ રોય ડિઝનીને હજી તે જીવંત હોય તેવું જણાય છે. તેથી વોલ્ટ ડિઝનીએ જ્યારે ડિઝનીલેન્ડમાં નવું મૂક્યું અને એના મૃત્યુ બાદ રોય ડિઝનીએ પણ તેના ડિઝનીલેન્ડનો ક્યારેય અંત ન આવ્યો, તેના વિચારો, તેના આયોજનો, તેના ભાઈના જે સ્વપ્ન હતા તે પૂરા કરેલા તેણે. અંતે બંને ભાઈ વોલ્ટ ડિઝનીના સ્વપ્ન, બધા ભવિષ્યના પણ સ્વપ્ન, આયોજનો તેના ભાઈ છે તે પૂરા, રોય ડિઝની છે એના ભાઈ લેખક પૂરા કરેલા તેના ભાઈએ. વિદ્યાર્થીઓ, આ પાઠ અહીંયા પૂરો થાય છે. રીડ 1 છે એ અહીં પૂરો થાય છે. હવે પછી આપણે રીડ 2 એ શીખીશું.